સાગબારા ઉમરપાડા જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 7મો દિવસ ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના રાજકીય આગેવાનો સરકાર પર વિપક્ષના આકરા પ્રહારો. જંગલ જમીન મુદ્દે વિધાનસભા સત્રમાં રજૂઆત કરવામાં આવશે. તુષારભાઈ ચૌધરી, સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન ખેડૂતો જોડે ધરણા પર બેસે તો પોતાના જ સરકારમાં ખેડૂતોના વાત ન સંભળાય તો રાજીનામું આપી દેવું જોઈએ. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા તેમજ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં જંગલ જમીન ખેડાણના મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલું સામૂહિક અહિંસક આંદોલન આજે 7મા દિવસે પણ યથાવત રહ્યું છે. 7મા દિવસે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના વિપક્ષના નેતા તુષાર ચૌધરી, વાસદાના ધારાસભ્ય અનંત પટેલ, પૂર્વ ધારાસભ્ય સુખરામ રાઠવા, નાંદોદના પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિપક્ષના નેતા તુષાર ચૌધરી અને ધારાસભ્ય અનંત પટેલે સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. આગેવાનોએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો પોતાની જ સરકાર હોવા છતાં વાત કે રજૂઆત સાંભળવામાં આવતી ન હોય તો રાજીનામું આપી દેવું જોઈએ. ઉકાઈ જળાશયના જમીન સંપાદન સાથે જોડાયેલો પ્રશ્ન. ખેડૂતોના જણાવ્યા મુજબ સાગબારા અને ઉમરપાડો તાલુકામાં હાલમાં જે પરિવારો ખેતી કરી રહ્યા છે તેમાંના અનેક પરિવારોની જમીન અગાઉ ઉકાઈ જળાશય માટે થયેલા જમીન સંપાદન સાથે જોડાયેલી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ અને અહિંસક રીતે પોતાની માંગણીઓ સરકાર તથા વહીવટીતંત્ર સમક્ષ રજૂ કરી રહ્યા છે. આંદોલનના 7મા દિવસે વિવિધ રાજકીય આગેવાનો ખેડૂતોની વચ્ચે પહોંચતા આંદોલનને રાજકીય સમર્થન મળ્યું છે. ખેડૂતો અને આગેવાનોની મુખ્ય માંગ છે કે સરકાર તથા વહીવટીતંત્ર સમગ્ર મામલે ગંભીરતાથી વિચારણા કરે. સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોમાંના જંગલ જમીન ખેડાણના પ્રશ્ને ચાલી રહેલા સામૂહિક અહિંસક આંદોલનનો 7મો દિવસ પૂર્ણ થયો છે. ખેડૂતોના સમર્થનમાં રાજકીય આગેવાનો મેદાનમાં ઉતર્યા છે અને સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. હવે સરકાર અને વહીવટીતંત્ર તરફથી આ મુદ્દે ક્યારે અને કેવો હકારાત્મક નિર્ણય લેવામાં આવે છે તેના પર ખેડૂતો સહિત સમગ્ર વિસ્તારની નજર છે. રિપોર્ટર નાયક પંકજ, સાગબારા, જિલ્લો નર્મદા. મારી એસીએફ જોડે વાત થઈ. જ્યારે આગેવાનો આવે છે, વિરોધ પક્ષના નેતા આવે છે, અમે અત્યારે વર્તમાન ધારાસભ્ય છીએ, માજી ધારાસભ્ય છે, જિલ્લાના આગેવાનો જ્યારે આવે છે ત્યારે અહીં કોઈક ને કોઈક જંગલ ખાતાના કર્મચારીઓ આવવું જોઈએ અને અમારા જેવા જવાબદાર વ્યક્તિને બ્રીફ કરવું જોઈએ કે આ ઘટના કઈ રીતે બની અને કઈ રીતે થઈ. અને અહીંના આગેવાનો દ્વારા, બહેનો દ્વારા પણ જાણવા મળ્યું કે એસીએફે અમારી સાથે ઘર્ષણ કર્યું અને અમને ધાક ધમકીઓ પણ આપી છે. અને એ બાબતમાં મેં એમને બોલાવ્યા. એમણે કીધું સુરત છું, સુરતથી આવતા 3 કલાક થશે. અમે એમ પણ એમને કીધું કે તમે અમને નવો સમય આપો અને અહીં બેસીને નિરાકરણ કરવા માટેનો સમય આપો. અમે તમારી સાથે વાતચીત કરવા તૈયાર છે. અને એમને અત્યારે પણ કીધું છે તમારા કોઈ આગેવાન નજીક હોય તો એમને પણ મોકલો. મતલબ આ સાગબારાના લોકોની સાથે, આદિવાસી સમાજના લોકોની સાથે, આસમાની ખેતી કરતા ખેડૂતોની સાથે અન્યાય થઈ રહ્યો એવું લાગે છે. માત્ર ને માત્ર રાજકીય કાવાદાવા, રાજકીય સ્ટન્ટ માટે અને પોતાની વોટ બેંક સાચવવા માટે અહીંના ખેડૂતોને હેરાન પરેશાન ભારતીય જનતા પાર્ટી કરે છે એવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના જે 2 નેતાઓ છે એ નાટક કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. મારી સરકાર હોય ને મારું નહીં સાંભળતી હોય ને ઉપવાસ પર બેહવું પડે એના કરતાં તમારે ધારાસભ્યને સંસદ પદ જ છોડી દેવું જોઈએ. પોતાની સરકાર છે, પોતાની મા પીરસનાર છે અને છોકરા ભૂખે મરે. એટલે દર્શનાબેને અને મનસુખભાઈ તો રાજકારણ જ છોડી દેવું જોઈએ. તમારું મુખ્યમંત્રીમાં કંઈ ઉગતું નથી, તમારું ઉપર સરકારમાં ઉગતું નથી, તો તમે શા માટે અહીં માત્ર નાટક કરવા માટે અહીં ધરણા પર બેઠા એ મને નવાઈ લાગે છે. ઓકે, ડન. ચલતું